તો ભાઈ ટાઈમ થયો છે 10 વાગ્યાની 32 મિનિટ અને હું ઘરેથી ઓનલાઈન થઈ ગયો છું અને ભાઈ ઘરેથી જ મને ઓર્ડર મળી ગયો 20 રૂપિયાનો અને હું રહું છું તે જીઆઈડીસીમાંથી જ લેવાનો છે અને ઓઢવ ઇન્ડસ્ટ્રીઝમાં આપવાનો છે. તો બાઇકનો કાંટો 0 કરી દીધો છે અને જોઈ લે આ ઓર્ડરને કેટલા કિલોમીટરથી પિકઅપ કરવાનો છે. તો ભાઈ 800 મીટર ત્યાં ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો આ ઓર્ડરને કરીએ ફટાફટ પિકઅપ અને જોઈ લઈએ ઓઢવ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો મારા ખ્યાલથી તો લગભગ 10 થી 11ની અંદર હોવું જોઈએ. તો જઈએ ફટાફટ પાર્સલને લેવા માટે અને કરીએ ઓઢવ ડિલિવર. ભાઈ ચેનલ ઉપર નહીં આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. એકસો 47. તો ભાઈ આ છે કપલિંગ, આને લઈને જવાની છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ઓર્ડરને લઈ લીધો છે અને સ્ટ્રીપ કરીએ સ્ટાર્ટ અને જીઆઈડીસી ઓઢવમાં જવાનું છે. જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડરને. તો ભાઈ 2 રસ્તા છે. તો એક બતાવે છે 14 કિલોમીટર અને એક બતાવે છે 13 કિલોમીટર. તો આપણે જઈશું 13 કિલોમીટરવાળા રસ્તા પર. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો આ ઓર્ડર ભાઈ થઈ ગયો છે ડિલિવર અને લોકેશન હતું ખોટું. તો એમાં મારી 10 મિનિટ ભાઈ બગડી ગઈ એને શોધવામાં જ. તો ભાઈ અમુક વાર ટાઈમ આવો બી થાય છે, લોકેશન ગલત આવી જશે. તો ઓર્ડરને કરીએ છે 5 સ્ટાર રેટિંગ સાથે. તો જોઈએ હવે નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. હું છું અત્યારે ઓઢવ જીઆઈડીસી. તો 10-15 મિનિટ અહીંયા થોડું ટ્રાફિક છે. તો આગળ જઈને 10-15 મિનિટ થોડું વેઇટિંગ કરીશ. તો ભાઈ ઓલામાં રાઈડ આવી ગઈ છે અને રાઈડને લગભગ 1 કિલોમીટરથી પિકઅપ. पिन बताओ. जिसने वो बुक किया ना ओला. यहाँ का लोकेशन है. ऑनलाइन है क्या? कैश ऑनलाइन करूँ? हाँ कर दो. कैश दूँ? दोनों भी. दो भी.
થેન્ક યુ. તો ભાઈ આ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લેટ અને બેન જોડે પૈસા લઈ લીધા છે. 62 રૂપિયાની રાઈડ હતી અને લગભગ 9 કિલોમીટરની રાઈડ હતી. તો આમાં આપણને કેટલા આપ્યા જોઈ લઈએ. તો 69 રૂપિયા ભાઈ પેમેન્ટ આવ્યું છે. તો જોડે જોડે ચાલુ કરી દઈએ ઓલા ઉબેર અને પોર્ટર. ઓલા તો ચાલુ જ છે. તો જોઈએ હવે નેક્સ્ટ રાઈડ શામાં આવે છે કે પોર્ટરમાં ઓર્ડર આવે છે પછી. बैठ जाओ यार, सीधा निकल जाएगी क्या? मेरे को नहीं मालूम ना. તો ભાઈ ઓલામાં ભાઈને કરી દીધા છે ડ્રોપ અને પેમેન્ટ થયું 80 રૂપિયા. તો ભાઈએ ઓનલાઈન કરી દીધું હતું. 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. તો તમને બતાવી દઉં આ ઓર્ડરના આપણને ઓલાવાળાએ કેટલા પૈસા આપ્યા. તો આ ઓર્ડરના ટોટલ આપણને 82 રૂપિયા આપે છે અને 10 કિલોમીટર હતું. તો અહીંયાથી ચાલુ કરી દઈશું રેપિડો અને ઉબેર અને પોર્ટર. તો ભાઈ પોર્ટરમાં ઓર્ડર આવી ગયો છે અને ઓર્ડર છે 133 રૂપિયાનો. અને ઉબેર અને ઓલા કરીશું બંધ. તો જઈએ ઓર્ડરને પિકઅપ કરવા માટે અને જોઈ લે કેટલા કિલોમીટરથી ઓર્ડરને પિકઅપ કરવાનો છે. તો ભાઈ 500 મીટર નથી, 450 મીટર છે. તો કરીએ. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે પિકઅપ અને ઓર્ડર ટોટલ 11 કિલોમીટર લઈને જવાનો છે. 27 મિનિટ બતાવે છે અને 11 કિલોમીટરનો ઓર્ડર છે. તો 113 રૂપિયાનો કંઈક ઓર્ડર હતો. તો ભાઈ કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ ઓર્ડરને લઈને જવાનો છે મણિનગર. તો જોઈએ પોર્ટર આપણને કેટલા પૈસા આપે છે. 113 રૂપિયાનો ઓર્ડર છે તો એમાં કેટલું કમિશન કાઢશે. पेमेंट करना है. पेमेंट करना है. हाँ. किसने बोला? सामने वाले भाई ने. તો ભાઈ ટ્રીપને કરે છે એન્ડ અને ભાઈ આપે છે કેશ કલેક્શન. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર શેમાં આવે છે. અને રિફ્રેશ થા ભાઈ. તો આ ઓર્ડરના આપણને મળ્યા ટોટલ 113 રૂપિયા અને 11 કિલોમીટરનો ઓર્ડર હતો. તો ફાઇનલી હું જે જગ્યાએ ઊભો હતો તે જ જગ્યાથી મને ઓર્ડર મળી ગયો અને ઓર્ડર છે 142 રૂપિયાનો. અને જોઈ લઈએ કેટલા કિલોમીટરથી અને પિકઅપ કરવા જવાનું છે. તો કમ્પ્લીટ બાય 1 કિલોમીટર 3 મિનિટ 1 કિલોમીટર બતાવે છે 3 મિનિટ લાગશે. તો ઓર્ડરની કરીએ ફટાફટ પિકઅપ અને ક્યાં લઈને જવાનો છે હું તમને બતાવી દઉં. તો આ છે ભાઈ ઓર્ડર અને આને લઈને જવાનો છે સેટેલાઇટ. તો લઈને જવાનો છે ભાઈ જોધપુર સેટેલાઇટ. કેટલા કિલોમીટર જવાનો છે હું તમને બતાવી દઉં.
ટોટલ ભાઈ 12 કિલોમીટર લઈને જવાનું છે અને 12 કિલોમીટર એટલે 142 રૂપિયા બતાવે છે. તો એમાંથી ટોટલ મને કેટલા આપે છે જોઈ લઈએ ત્યાં જઈને. તો ભાઈ આ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને ઓર્ડર હતો 142 રૂપિયાનો. તો 5 સ્ટાર રેટિંગ આવી રહ્યું છે અને પૂછે છે લોકેશન પરફેક્ટ હતું તો હા કહી દઈશું. અને જોઈએ આમાંથી આપણને પોર્ટરને કેટલા પૈસા આપ્યા. હા ભાઈ 0 બતાવે છે. અર્નિંગ તો હજી મને આખા દિવસની. रुको जरा सबर करो. તો ભાઈ આના ટોટલ મળ્યા આપણને 121 રૂપિયા, જે તે 12 કિલોમીટર આવ્યો હતો એના. તો પોર્ટરે કમિશન કાઢ્યું 21 રૂપિયા અને આપણને આપ્યા 121 રૂપિયા. તો જોડે જોડે ઓલા ઉબેર પણ ચાલુ કરી દઈશું. તો જોઈએ શામાં નેક્સ્ટ રાઈડ આવે છે. उबेर किया उबेर 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 किया आपने? उबेर 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 फोटो से रिपेटो आपने बुक किया है क्या कुछ? हाँ उबेर किया ना? उबेर होगा. 1 मिनट उसने भेजा है व्हाट्सएप पे. पिन मंगवा लो खाली. प्रियंक नाम है ना? प्रियंक पिन मंगवा लो ना. उसने भेजा ही नहीं है. वो 31 82 बैठो. कितना होगा? 50. તો ભાઈ ઉબેરમાં રાઈડ પૂરી થઈ ગઈ છે અને આ તો ભાઈ અને હું સમજો છોકરી. તો કરીએ રાઈડ પૂરી. અને તો ભાઈ ટાઈમ થયો છે 5:38 અને હું જાઉં છું હવે ઘર બાજુ, કેમ કે ટાઈમ બી થઈ ગયો છે અને આજ થોડું વહેલા ઘરે જઈએ, કેમ કે વિચાર્યું મેં કાલથી થોડું સવારેથી ચાલુ કરશું વહેલાથી. તો ભાઈ અર્નિંગની વાત કરી લઈએ તો ભાઈ પોર્ટરમાં આજે આપણું કામ થયું 599, એટલે કે 600 રૂપિયા જ ગણી લો. તો પોર્ટરમાં આપણી અર્નિંગ થઈ આજે 600 રૂપિયા. અને ઓલાની વાત કરીએ તો ભાઈ ઓલામાં 2 રાઈડ કરી હતી, તો ઓલામાં અર્નિંગ થઈ ભાઈ 150 રૂપિયા. અને એક રાઈડ ઉબેરની મેં પણ કરી હતી. એ ઉબેરની રાઈડ હતી 50 રૂપિયાની, પણ ભાઈ કાલના 12 રૂપિયા માઇનસ હતા, તો કંપનીવાળા એ 12 રૂપિયા માઇનસ કરી દીધા. તો ભાઈ ટોટલ અર્નિંગની વાત કરીએ તો અર્નિંગ ટોટલ આપણી થઈ 784 રૂપિયા. અને આજની ગાડી ફરી આપણને 103 કિલોમીટર, એટલે મિનિમમ 100 રૂપિયાનું મારે પેટ્રોલ ગયું બાઇકમાં. તો 100 રૂપિયા માઇનસ કરીએ તો ભાઈ 684 રૂપિયાનું આજે કામ થયું. કલાક ગણીએ તો 7 કલાકનું આપણું કામ થયું. અને 7 કલાકની આજની અર્નિંગ આપણી ટોટલ 784 રૂપિયા. અને એમાંથી 100 રૂપિયાનું પેટ્રોલ કાઢી લો તો આપણે 684 રૂપિયાની આપણને 7 કલાકની આજના આપણને પૈસા મળે છે. તો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં.
તો ચેનલ ઉપર નયા તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, मुझे नहीं